विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હોય તો આપણે ઉદાહરણ 8 છે ત્યારે સ્કીપ કર્યું હતું અને મેં કીધેલું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। એ ઉદાહરણ ગણતા પહેલા આપણે છે થોડીક થિયરી સમજી લઈએ। અહીંયા છે આપણને છેલ્લેથી શાંત સમાંતરનું શ્રેણીનું છેલ્લેથી એમનું પદ શોધવા માટેનું આપણે સૂત્ર લખવાનું છે, સૂત્ર સમજવાનું છે। હવે પહેલા આપણે એ લઈ લઈએ કે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય અને એમાં તમને છેલ્લેથી પદ જ્યારે મેળવવાનું કીધું હોય, શું કીધું હોય? છેલ્લેથી પદ મેળવવાનું કીધું હોય તો એના માટેની બે રીત છે। એક છે તમે શું કરવું પડશે, તમારે શાંત સમાંતર શ્રેણી માટે હું તમને જે હમણાં સૂત્ર લખીને આપું એ સૂત્રની મદદથી, અને બીજી રીત છે હું તમને આગળ છે તમને સમજાવી દઉં। તો કે ધારો કે આપણે શાંત સમાંતર શ્રેણીમાં n પદ છે, શાંત સમાંતર શ્રેણીમાં n પદ છે। કેટલા પદ છે? n પદ છે। અને તમારે શું શોધવાનું છે? શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી mનું પદ શોધવાનું છે। તો કે શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી mનું પદ બરાબર શું થશે? તો કે n શરૂઆતથી, તમારા શરૂઆતથી કેટલાનું પદ થશે? શરૂઆતથી n - m + 1। n શું છે? તમારા શાંત સમાંતર શ્રેણીના કુલ પદની સંખ્યા છે। m શું છે કે તમને જે પદ મેળવવાનું કીધું છે એ સંખ્યા છે, એના બેની બાદબાકી કરી અને પ્લસ એમાં શું કરવાનું છે? 1 કરવાનું છે। એની અંદર શું કરવાનું છે? પ્લસ 1 કરવાનું છે। કઈ રીતના થાય છે થોડો ખ્યાલ તમે ઉદાહરણ દ્વારા એક સમજો કે અહીંયા છે હું તમને 6 ફૂલ આપું છું અને દરેક ફૂલ માટે એક આપણે નંબર આપી દઈએ। આ 1 નંબરનું, આ 2 નંબરનું, આ 3 નંબરનું, આ 4, આ 5 અને 6। આ 6 ફૂલ છે અને મેં દરેકને નંબર આપી દીધા 1 2 3 4 5 અને 6। હવે બીજા વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું છું કે છેલ્લેથી બીજું ફૂલ લઈને આવો, એટલે 6 છે, 6 ફૂલ, કુલ સંખ્યા કેટલી છે? 6 છે। એમાંથી બીજા નંબરનું ફૂલ છે એટલે મારે 2 બાદ કરવા પડશે, તો મને કેટલા મળશે? 4 મળશે। તો પહેલેથી કેટલા નંબરનું ફૂલ મળશે? આ મળશે, પણ ખરેખર એ મારે લઈ આવવાનું નથી। છેલ્લેથી બીજા નંબરનું ફૂલ કયું થશે? આ 1 નંબર અને આ બીજો નંબર, એટલે આ મારા ફૂલ લઈ આવવાનું છે। આ મારો સાચો જવાબ છે। કેટલા લેવાના છે? મારે 5 નંબરનું ફૂલ લઈને આવવાનું છે। અહીંયા છે 6 - 2 કરશે એટલે કેટલા આવશે? 4। તો તમારા 4 નંબરનું ફૂલ તમારે નથી લઈ આવવાનું। કેટલાનું નંબરનું લઈ આવવાનું છે? 5 નંબરનું। 6 - 4 + 1 કેટલા થઈ ગયા? 5 થઈ ગયા। અહીંયા જુઓ આવી ગયું, કુલ સંખ્યા કેટલી હતી? 6 હતી। એમાંથી છેલ્લેથી જેટલાનું પદ મેળવવાનું કીધું હતું એટલે કે છેલ્લેથી મારે બીજું ફૂલ લઈને આવવાનું હતું, તો 2 મેં શું કર્યું? માઈનસ કર્યા અને પ્લસ 1 કર્યા એટલે મને કેટલા નંબર મળ્યા? 5 નંબર મળ્યા। એટલે મારે હવે કેટલા નંબરનું સાચું છે ફૂલ? આપણું 5 નંબરનું મેળવવાનું છે। 5 નંબરનું ફૂલ મારે લઈ આવવાનું છે। આગળથી કેટલા નંબરનું છે? 5 નંબરનું છે અને છેલ્લેથી કેટલા નંબરનું છે? 2 નંબરનું ફૂલ છે। તો આ પ્રમાણે એક શરૂઆતથી છે તમારે શું કરવાનું? તમને શાંત સમાંતર શ્રેણી જે આપેલી હોય એમાં શાંત છે એટલે શાંત સમાંતર શ્રેણીની અંદર આપણે શીખ્યા હતા કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? એટલે જેની પદની સંખ્યા કેવી હોય? નિશ્ચિત હોય, ચોક્કસ હોય। એટલે એ ચોક્કસ સંખ્યા હશે, પદની સંખ્યામાં 9 આપેલી હોય તો પહેલા શું કરવાનું? આપણે કેટલા સમાંતર શ્રેણીમાં પદ આવેલા છે એ ગોતી લેવાનું, કુલ સંખ્યા મળી જશે। એમાંથી તમારે છેલ્લેથી જે પદ મેળવવાનું કીધું હોય એ બંનેને શું કરી નાખવાની? બાદબાકી। જે જવાબ આવે એની અંદર શું કરી નાખવાનું? પ્લસ 1 કરી નાખવાનું છે। એટલે પછી તમે જે પદ તમને મળે એ પદ તમે મેળવી લ્યો એટલે તમને શું મળી જશે? છેલ્લેથી એટલાનું પદ છે એ તમને મળી જશે। એક રીત આ છે। બીજી રીત કઈ છે? તો કે તમને જે શાંત સમાંતર શ્રેણી આવી છે એને ઉલટાવી નાખવાની। શું કરી નાખવાની? ઉલટાવી નાખવાની। મેં તમને હમણાં 6 ફૂલ આપ્યા હતા ને, અહીંયા મળી છે 1 2 3 4 5 અને 6। તમને આમાં થોડું હાર્ડ લાગતું હોય તો તમારે આની અંદર શું કરવાનું? ફૂલને ઉલટાવી નાખવાનું। 6 નંબરને પહેલા લઈ લેવાના, 5 નંબરને પછી, 4 નંબર, 3 નંબર,
2 નંબર અને 1 નંબર રેડી પછી શું કરવાનું જેટલા પદ આગળથી કીધું ને એટલે મેળવી લેવાનું છેલ્લેથી તમને કેટલું પદ કીધું હતું બીજું કીધું હતું તો તમારે હવે શું કરવાનું પહેલેથી બીજું પદ મેળવવાનું 5 મળી ગયું પહેલેથી બીજું પદ પણ તમને એમ થાય કે મેડમ આપણે સમાંતર શ્રેણીને છે આગળથી લખીએ કે પાછળથી લખીએ તેમાં શું ફેર પડે તો બધું સેમ થઈ ગયું નહીં જે તમારો સામાન્ય તફાવત છે ને એની અંદર ચેન્જીસ આવશે જ્યારે તમે આ રીતના લખેલું હશે ત્યારે તમારો સામાન્ય તફાવત પ્લસ હશે તો તમે જ્યારે ઉલટું લખશો એટલે કે સમાંતર શ્રેણીને ઊંધી લખશો ત્યારે તમારો સામાન્ય તફાવત કેવો થઈ જશે માઈનસ અહીંયા છે પ્લસ હશે તો અહીંયા માઈનસ થઈ જશે અહીં માઈનસ હશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે અહીંયા જો 1 છે પછી 2 છે પછી 3 છે 4 છે 5 છે 6 અહીંયા જો આપણે રેન્ડમલી આ સંખ્યા પ્રમાણે સામાન્ય તફાવત મેળવીએ ત્યારે કેટલું આવે 1 ને એવી રીતના આવશે પ્લસ 1 આવે છે અહીંયા જ્યારે મેળવો છો ત્યારે કેવું આવે છે માઈનસ આવે છે તમારો સામાન્ય તફાવત કેવો રહેશે તો કે શ્રેણીને જ્યારે ઊંધી કરશો ઊંધી લખશો ત્યારે કેવો થઈ જશે માઈનસ થઈ જશે ઓકે હવે આ જે થિયરીનો ખ્યાલ છે એ અત્યારે તમને એમ થશે પણ આપણે જ્યારે ઉદાહરણ ગણીએ ત્યારે તમારો કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જશે તો અહીંયા છે ઉદાહરણ નંબર 8 આપેલું છે કે સમાંતર શ્રેણી 10 7 4 અંકથી લઈને -65 માં છેલ્લેથી 11 નું પદ શોધવાનું છે બંને રીતે હું આ દાખલો તમને ગણીને બતાવું છું તમને જે ઈઝી લાગે તો જે કોઈ રીત તમને મજા આવતી હોય એ રીતે તમે ગણી શકો છો તો અહીંયા છે શ્રેણી શું છે 10 7 4 -62 ઓકે તો છેલ્લેથી કેટલાનું પદ મેળવવાનું છે 11 થી મેળવવાનું છે કે નહીં તો સૌપ્રથમ આ શાંત સમાંતર શ્રેણી છે કેમ કે એનું છેલ્લું પદ આપણને આપી દીધું છે પણ એની અંદર કેટલા પદ છે મેળવવા માટે આપણે શું કરશું કે સંખ્યા છે આપણા જે છેલ્લું પદ તમને -62 આપી દીધું છે અને એનું પદ ધારી લેશો ધારો કે -62 એ સમાંતર શ્રેણીનું એનું પદ છે એનું પદ છે એટલે a કેટલા થઈ ગયા -62 થઈ ગયા a કેટલા થઈ ગયા -62 ઓકે તો an શું થશે a n - 1 * d ઓકે n શું થશે a n - 1 * d n કેટલા છે આપણા -62 a કેટલા છે આપણને અહીંયા છે a આપણી પાસે 10 છે અને d કેટલા છે તો કે 7 - 10 બરાબર કેટલા છે -3 7 - 10 બરાબર કેટલા છે -3 છે a કેટલા છે 10 n - 1 d કેટલા છે -3 10 છે પ્લસ છે તો આ બાજુ કેવા થઈ જશે માઈનસ ઓકે -3 એ ગુણ એટલે -3n પ્લસ 3 ગુણ્યા એટલે કેટલા થશે 3 થશે હવે અહીંયા જો માઈનસ પ્લસ કેટલા થશે -72 -3 પ્લસ છે આ બાજુ કેવા થશે માઈનસ થશે માઈનસ પ્લસ અને મોટા પદની નિશાની કેટલા આવશે 75 આવશે -3n હવે -3n 3 છે એ ગુણાકારમાં સામે ક્યાં જશે ભાગાકારમાં કેટલા થશે અહીંયા છેદ ઉડાડો કેટલા થાય 75 ભાગ્યા 3 કરવાના થાય એટલે 3 2 6 1 વધશે 3 5 15 3 કેન્સલ થશે માઈનસ કેવા થઈ જશે પ્લસ તો n બરાબર કેટલા મળે તમને 25 એટલે કે આપણને જે શાંત સમાંતર શ્રેણી જે આપેલી છે એમાં કુલ કેટલા પદ આવેલા છે તો કે 25 પદ આવેલા છે એટલે કે -62 છે 25 નું પદ છે અને એ છેલ્લું પદ છે એટલે કેટલા થશે ટોટલ 25 પદ થશે તો કે આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 25 પદ આવેલા છે ઓકે હવે જો તમે 25 પદ કુલ આવેલા છે તો આપણા સૂત્ર પ્રમાણે આપણે શું કરવાના છે 25 પદ n બરાબર 25 મળી એમાંથી તમને જે m આપેલો છે કેટલા આપેલા છે 11 આપેલા છે એ બાદ કરવાનું પ્લસ 1 એટલે કે છેલ્લેથી 11માં પદ પદની સંખ્યા બરાબર શું થશે તો કે છેલ્લેથી m માં પદનું સૂત્ર શું છે આપણે પહેલા એ લખી નાખીએ છેલ્લેથી m નું પદ બરાબર છેલ્લેથી
m નું પદ બરાબર શું થાય n માઈનસ m પ્લસ 1 તો કે છેલ્લેથી 11માં પદની સંખ્યા બરાબર શું થશે તો કે n આપણી પાસે કુલ સંખ્યા કેટલી છે 25 છે શું થશે 25 માઈનસ 11 અને પ્લસ 1 5 માઈનસ 1 એટલે 4 2 માઈનસ 1 એટલે 1 શરૂઆતથી કેટલામું પદ થશે 15મું એટલે હવે જે આપણને આ શ્રેણી આપેલી હતી સમાંતર શ્રેણી એનું કેટલામું પદ આપણે મેળવવાનું છે 15મું એટલે કે આ જે પદ આપણને મળશે એ શરૂઆતથી કેટલા નંબરનું હશે 15 નંબરનું હશે અને છેલ્લેથી કેટલા નંબરનું હશે 11 નંબરનું હશે તો કે a15 બરાબર શું થશે a પ્લસ 15 માઈનસ a નું સૂત્ર મૂકી દઈએ અહીંયા an a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d a15 બરાબર એ કેટલા તમને આપેલા છે અહીંયા 10 ઓકે અહીંયા આપણે 15મું પદ મેળવવાનું છે એટલે n બરાબર આપણે કેટલા લઈશું 15 માઈનસ 1 અને d કેટલા છે આપણી પાસે માઈનસ 3 અહીંયા a લખી દઉં છું 10 d માઈનસ 3 ને a15 મેળવવાનું છે એટલે n કેટલા આવશે 15 10 પ્લસ 14 ગુણ્યા કેટલા થશે માઈનસ 3 થશે ઓકે અહીંયા જો હવે ભાગુ સબાના નિયમ પ્રમાણે શું થશે પેલા ગુણાકાર થશે 4 3 12 અને 3 1 3 ને 4 14 કેટલા થશે 42 ઓકે પ્લસ માઈનસ માઈનસ મોટા પદની નિશાની 2 4 માઈનસ 1 એટલે કેટલા થશે 3 એટલે એ 15 છે એ તમને કેટલા મળે છે 35 એટલે કે ઈ છે શું છે તો કે આગળથી 15મું પદ છે શરૂઆતથી 15મું પદ છે અને છેલ્લેથી કેટલામું છે 11મું પદ તો કે આપેલ સમાંતર શ્રેણી માટે છેલ્લેથી 15મું પદ -32 છે તો કે જ્યારે આપણે આ રીતનો દાખલો ગણવો હોય તો સૌપ્રથમ આપણને શું ખ્યાલ હોવો જોઈએ કે તમારી પાસે જે તમને સમાંતર શ્રેણી આપેલી છે એની અંદર કુલ કેટલા પદ છે એ પદ મેળવવા માટે આપણે શું કર્યું પહેલા n ના જે સૂત્ર હતા એની મદદથી -62 કેટલામું પદ છે મેળવ્યું કેટલામું મળ્યું આપણને 25 એ છેલ્લું પદ હતું એટલે આપેલી સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ છે તો કે 25 પદ છે કુલ કેટલા પદ છે તો કે 25 પદ આપેલા છે હવે આપણે શું મેળવવાનું છેલ્લેથી m નું પદ એનું સૂત્ર મૂક્યું શું મૂક્યું n - m + 1 એ સૂત્ર મૂક્યું n કેટલા મળ્યા હતા આપણને 25 કુલ 25 પદ હતા m આપણને કેટલા આપેલા હતા 11 અને પ્લસ 1 એનો જવાબ આપણને કેટલો મળ્યો 15 હવે આપણે શું કરવાનું છે સિમ્પલી શરૂઆતથી 15મું પદ મેળવવાનું છે એ 15મું પદ આપણને કેટલું મળે છે -32 એટલે કે -32 છે એ શરૂઆતથી કેટલામું પદ છે 15મું છે અને છેલ્લેથી કેટલામું પદ છે 11મું પદ છે હવે છે આપણે શું કરશું બીજી રીતે જોઈએ એ બીજી રીતની અંદર આપણે કઈ રીતે આ દાખલો ગણીએ છીએ તે બીજી રીત છે તેની અંદર તમને મેં શું કીધું હતું પહેલી રીતની અંદર તમને કીધું હતું કે 7 સમાંતર શ્રેણીની અંદર કેટલા પદ છે કુલ પદની સંખ્યા મેળવી લેવાની ત્યારબાદ આપણે શું કરવાનું હતું કે છેલ્લેથી જે પદ હતું કેટલામું મળે છે એ મેળવી લેવાનું અને પછી શરૂઆત એટલે ટૂંકમાં 2 થી 3 સ્ટેપ સુધી તમારે જવું પડે એમ હતું બીજી રીતની અંદર તમારે શું કરવાનું છે કે તમને જે સમાંતર શ્રેણી આપેલી છે ઉલટા ક્રમમાં લખી નાખવાની છે આપણને શું આપેલી છે સમાંતર શ્રેણી 10 7 4 અને -62 એના માટે a બરાબર કેટલા છે 10 અને d બરાબર કેટલા છે -3 a બરાબર 10 છે અને d બરાબર કેટલા છે -3 છે હવે તમારે શું કરવાનું છે સમાંતર શ્રેણીને ઉલટી લખવાની છે ઉલટી એટલે કે છેલ્લા પદને પહેલા લઈ -62 ઓકે પછી હવે શું મેળવવું પડશે -62 નું આગળનું પદ મેળવવું પડશે એટલે -62 પછીનું આગળનું પદ અહીંયા જો તમારો d કેવો છે માઈનસ છે તો અહીંયા d કેવો થઈ જશે પ્લસ સંખ્યા એની જ રહેશે સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં ખાલી શું હશે માઈનસ હશે તો કેવો થઈ જશે પ્લસ થઈ જશે એટલે -62 પ્લસ તમે 3 કરો એટલે કેટલા આવે -59
એને પ્લસ 3 કરશો એટલે -56, એને પ્લસ 3 કરશો એટલે -53. આ રીતનું થશે અને છેલ્લું પદ શું આવશે તમારું 10 આવશે, કારણ કે આપણે ઊંધું લખીએ છીએ. એટલે સમાંતર શ્રેણીને આપણે શું કરી નાખીએ, આખી ઉડાવી નાખીએ. છેલ્લા પદને પહેલા લઈ લીધું, પહેલા પદને ક્યાં જ આપ્યું છેલ્લે. ચેન્જ કેટલું આવે છે, ખાલી માત્ર ને માત્ર તમારો જે સામાન્ય તફાવત છે માઇનસ હશે તો કેવો થઈ જશે પ્લસ, અને પ્લસ હશે તો કેવો થઈ જશે માઇનસ. ઓકે, અહીંયા છે હવે આ સમાંતર શ્રેણી નવી આવી છે તમારી પાસે, જે આપણે ઉલટી કરી લઈએ. એના માટે d બરાબર 3 આવે છે, a બરાબર કેટલા થાય છે -5 થાય છે. હવે તમારે શું કરવાનું છે, ફક્ત ને ફક્ત છેલ્લેથી તમને 11મું પદ કીધું છે ને, તો હવે તમારે જે ઉલટી થઈ ગઈ છે સમાંતર શ્રેણી, હવે તમારે ક્યાંથી ગોતવાનું છે, શરૂઆતથી તમારે 11મું પદ શોધવાનું છે. એટલે કે n બરાબર હવે તમને કેટલા મળી ગયા છે 11, એટલે કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n આપણે મેળવવાનું છે એટલે a કેટલા મેળવવાના છે 11, a કેટલા છે આપણી પાસે -62 પ્લસ 11 માઇનસ 1 અને ડી કેટલા છે 3, તો કે -62 પ્લસ 10 અને ગુણ્યા 3. ભાગુસભાઈનો નિયમ પ્રમાણે પહેલા શું કરવું પડશે, ગુણાકાર. અહીંયા કેટલા આવશે માઇનસ પ્લસ માઇનસ અને મોટા પદની નિશાની 2 અને 6 માંથી 3 જાય તો કેટલા આવશે 3 આવશે, કેટલા આવે છે -32. તો એ 11 તમને કેટલા મળે છે -32 મળે છે. તો કે આપેલી સમાંતર શ્રેણી માટે, આપેલી સમાંતર શ્રેણી માટે છેલ્લેથી 11મું પદ બરાબર -32 છે. આપણને એમ થાય કે અહીંયા આપણે મેળવીએ તો શરૂઆત થઈ ગઈ પદ મેળવવી પડી. કોના માટે શરૂઆત થઈ છે, આજે સમાંતર શ્રેણી આપણે મેળવી હતી, નવી લીધી હતી એના માટે. પણ આ સમાંતર શ્રેણી માટે તો કેવું છે, છેલ્લેથી જ 11મું પદ છે. આ બંને રીત છે, બંને રીતની અંદર તમારે શું કરવાનું છે, પહેલી રીતની અંદર તમારે સૌપ્રથમ એ જાણવાનું છે કે તમને જે સમાંતર શ્રેણી આપેલી છે એની અંદર કુલ કેટલા પદ છે. કુલ પદની અંદરથી તમારે શું બાદ કરવાનું છે, જેટલાનું પદ છેલ્લેથી તમને મેળવવાનું કીધું એ પદ બાદ કરી પ્લસ શું કરવાનું છે 1 કરવાનું છે. અને જે સંખ્યા તમને મળે એટલામાં તમારી શ્રેણીનો આગળથી એટલું શરૂઆતથી એટલાનું પદ તમારે મેળવવાનું છે. એટલે આ રીત છે તમારી પહેલી છે. અને બીજી રીતની અંદર તમારે શું કરવાનું છે કે સમાંતર શ્રેણીને ઉલટી કરી નાખવાની છે, ઊંધી કરી નાખવાની છે. તમારો જો સામાન્ય તફાવત તમારી જે ઓરિજિનલ જે સમાંતર શ્રેણી છે એની અંદર પ્લસ હશે, તો નવી શ્રેણી તમે જે ઉલટી કરી લેશો તેમાં કેવું થઈ જશે માઇનસ થઈ જશે. માઇનસ હશે તો કેવો થઈ જશે પ્લસ થઈ જશે, બીજો કોઈ ચેન્જ આવશે નહીં. આ રીતે તમારે સમાંતર શ્રેણી લખી નાખવાની છે. અને એના માટે તમને સામાન્ય તફાવત લેવાનું, તમારું પહેલું પદ છે એ બદલી જશે અને શરૂઆતથી તમને જે છેલ્લેથી મળવાનું કીધું હોય એ પદ લઈ લેવાનું. જે જવાબ તમને ડાયરેક્ટલી મળી જશે તમારું શું થશે, છેલ્લેથી એટલાનું પદ મળી જશે. તો આ બંને રીતમાંથી તમને જે રીત ઈઝી પડે એ રીતે તમારે દાખલો તમે ગણી શકો છો. હવે છે આપણે સ્વાધ્યાય 5.2 માં આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને n નું પદ n છે, ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે આપણને છે અહીંયા a, d, n અને n ના જે 4 કિંમત છે એમાંથી કોઈ 3 કિંમત આપેલી છે, એમાંથી આપણે કોઈ એક કિંમત છે મેળવવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણે સૂત્ર લખી લઈશું. શું આપણું n માં પદનું સૂત્ર તો કે n શું થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. અહીંયા છે પ્રશ્ન નંબર 1 માટે જોઈએ. a ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 7, d ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 3, n ઇઝ ઇક્વલ ટુ 8 અને n છે આપણે મેળવવાના છે. સૂત્રની મદદથી આપણે સૂત્ર મૂકીએ પહેલા. a ઇઝ ઇક્વલ ટુ શું થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n મેળવવાના છે, a કેટલા છે 7, n કેટલા છે 8 માઇનસ 1 અને d કેટલા છે 3. તો કે 7 પ્લસ 8 માઇનસ 1 એટલે કેટલા થશે 7 થશે. 7 પ્લસ 7 3 21, 21 પ્લસ 7 કેટલા થશે 28. એટલે કે તમારું જે n નું પદ છે કેટલું મળે છે 28 મળે છે. અહીંયા છે તમારા પ્રશ્ન નંબર 1 નો કોષ્ટકની જે પહેલી ખાલી જગ્યા હતી કમ્પ્લીટ થાય છે ને કેટલા મળે છે 28. ઓકે, ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર a બરાબર કેટલા આપેલા છે -18, d બરાબર તમારે મેળવવાનું છે n બરાબર 10 આપેલા છે
અને n બરાબર કેટલા આપેલા છે 0. ઓકે, સૂત્ર શું છે આપણું? n = a plus n minus 1 into d. n કેટલા છે 0, a કેટલા છે -18 plus n minus 1 એટલે કે 10 minus 1. ઓકે, અને d કેટલા છે આપણને ખ્યાલ છે નહીં. 0 છે, -18 છે, આ બાજુ માઈનસ છે, બરાબર ની પેલી બાજુ કેવા થઈ જશે પ્લસ, અને એ કેટલા આવશે 10 minus 1 એટલે 9d. 18 = 9d. 9 ગુણાકારમાં સામે ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંયા શું આવશે? d બરાબર કેટલા આવશે? 2 આવશે. અહીંયા છે તમારી ખાલી જગ્યા જે હતી d બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. ખાલી જગ્યા 1 અને 2 છે એ પૂરી થાય છે. હવે છે આપણે ખાલી જગ્યા 3 અને 4 જોઈએ. ત્રીજાની અંદર આપણે શું મેળવવાનું કીધું છે? જો a મેળવવાનું કીધું છે. d, n અને a તમને આપેલા છે. a બરાબર આપણને ખ્યાલ નથી. d = -3 આપેલા છે. n = 18 આપેલા છે. અને n કેટલા આપેલા છે? -5 આપેલા છે. ઓકે, આ કિંમત આપણને આપેલી છે. એ d = -3, n = 18 અને n કેટલા આપેલા છે? -5 આપેલા છે. સૂત્ર મૂકીએ આપણે n નું. n = a plus n minus 1 into d. n કેટલા આપેલા છે? -5. એ આપણને ખ્યાલ છે નહીં. n કેટલા છે? 18 છે અને -1 અને અહીંયા કેટલા છે? -3. -5 = a plus અહીંયા કેટલા થશે? 17 થશે. એને ગુણ્યા કેટલા છે? -3 છે. -5 = a પ્લસ માઈનસ કેવા થશે? -17 કેટલા થશે? 51. ઓકે, 51 છે, આ બાજુ માઈનસ છે, આ બાજુ કેવા થશે? પ્લસ થશે. -5 પ્લસ કેટલા થશે? 51. 51 માં છે તમે -5 બાદ કરો તો કેટલા આવે? માઈનસ પ્લસ માઈનસ થશે અને મોટા પદની શું આવશે? નિશાની. 51 માંથી 5 બાદ કરો એટલે કેટલા આવશે? 46. અને કેવા આવશે? પ્લસ આવશે. તો a બરાબર કેટલા મળે છે તમને? અહીંયા 46 મળે છે. અહીંયા છે ખાલી જગ્યા નંબર છે 3 છે તમારી પૂરી થઈ છે. હવે જોઈએ ખાલી જગ્યા નંબર 4. ત્યાં આગળ તમને થોડીક પોઈન્ટમાં કિંમત આપેલી છે, તેનાથી કઈ ડરવાનું નથી, દાખલો એકદમ ઈઝી થશે. a = કેટલા આપેલા છે? -18.9. d = 2.5. n તમને ખ્યાલ નથી, આપણે મેળવવાનું છે. અને a કેટલા આપેલા છે? 3.6 આપેલા છે. ઓકે, આની આપણે કિંમત મેળવીએ તો સૌપ્રથમ આપણે શું કરીશું? a નું સૂત્ર મૂકીએ. n = a plus n minus 1 into d. n કેટલા આપેલા છે? 3.6. a આપેલા છે 18.9 પ્લસ n આપણને ખ્યાલ નથી, d કેટલા આપેલા છે? 2.5. અહીંયા છે -18.9 છે, પ્લસ માઈનસ છે, આ બાજુ પ્લસ થઈ જશે. 3.6 પ્લસ શું થશે? 18.9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગુણી નાખો એટલે 2.5n માઈનસ 2.5. 3.6 પ્લસ કરો જી 9. 9 ને 6 કેટલા થશે? 15. વધી આવી 1. 3 ને 1 4. 8 ને 4 કેટલા થાય? 12. વધી આવી 1. 1 ને કેટલા થશે? 2. અને અહીંયા શું આવશે? 22.5 થશે. ઇઝ ઇક્વલ ટુ 2.5n માઈનસ શું આવશે? 2.5. 2.5 છે, માઈનસ છે, આ બાજુ કેવા થઈ જશે? પ્લસ. અહીંયા છે આમ સરવાળો કરો. 5 ને 5 10. વધી 1. 2 ને 2 4 ને 5 અને 2 કેટલા આવશે? 25 આવશે. ઇઝ ઇક્વલ ટુ 2.5n આવશે. 2.5 છે અહીંયા ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં લઈ લો. 25 ના છેદમાં કેટલા આવશે? 2.5 બરાબર n. ઓકે, આને 2.5 છે એને આપણે 25 ના છેદમાં 10 લખી શકીએ અને છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં.
એટલે કે 25 ગુણ્યા કેટલા આવે 10 એક સ્ટેપ વધારે કરીને તમને બતાવું છું 2.5 હોય એટલે આવી રીતના હું લખીશ છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં 25 25 કેન્સલ થઈ જશે અને n બરાબર તમને કેટલા મળે છે 10 મળે છે અહીંયા છે તમારી ચોથી ખાલી જગ્યાની અંદર શું આવશે 10 આવશે હવે આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ કે જેની અંદર આપણે a આપેલો છે d આપેલો છે અને n આપેલો છે અને આપણે n મેળવવાનો છે આ દરેક ખાલી જગ્યાની અંદર માત્ર ને માત્ર એક જ સૂત્રનો ઉપયોગ થાય છે અને એ સૂત્ર શું છે તો કે તમારી સમાંતર શ્રેણીના n પદ વાળું સૂત્ર છે તો અહીંયા છે પાંચમો દાખલો જોઈએ કે a is equal to શું આપેલું છે સૂત્ર આપણને n - 1 * d a is equal to 3.5 d is equal to 0 અને n is equal to કેટલા આપેલા છે 105 આપેલા છે અને n આપણે મેળવવાના છે ઓકે હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ a ની કિંમત મૂકીએ n મેળવવાના છે એની કિંમત કેટલી છે 3.5 105 માઈનસ કેટલા થશે 1 ઇન્ટુ કેટલા આવશે 0 તો an is equal to 105 માઈનસ 1 કરો 104 ગુણ્યા કેટલા થશે 0 થશે કોઈ પણ સાથે ગુણાકાર 0 કરશો એટલે જવાબ શું આવશે 0 આવશે તો an is equal to કેટલા થશે 3.5 ઓકે અહીંયા છે તમારો પ્રશ્ન નંબર 1 જે છે સ્વાધ્યાય 5.2 નો એ પૂર્ણ થાય છે